અરે વાહ વાહ વાહ, શું કહેવું હવે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે તેજ ઉપર ચડી જાય ને એટલે શું બોલવું એ જ એમને ભાન નથી રહેતું. તમે જયેશ રાદડિયા એવું બોલી રહ્યા છે કે જૂનાગઢની અંદર જયેશ રાદડિયા કોઈ દિવસ મત માગવા નહીં આવે. તો અત્યારે તમે જે વિસાવદર, જૂનાગઢ, ભેંસાણની અંદર જે તમે ગલીએ ગલીએ ભટકો છો, ગલીએ ગલીએ રખડો છો, એ શું રોડનું માપ લેવા માટે રખડો છો? તમે બોલ્યા પહેલાં થોડુંક તો આમ શરમ કરો. હા, કદાચ પેરિસ જેવા રોડ તમે એનો કદાચ કોન્ટ્રાક્ટ રાખ્યો હોય તો કદાચ ત્યાં પટ્ટી લઈ અને તમે માપવા આવ્યા હશો, એ કદાચ તમારી હા મનાય, પણ તમે મત માટે નથી આવ્યા. થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. શું કરવા જાહેર મંચ ઉપરથી તમે બોલેલા શબ્દોના અત્યારે અવગુણના કરો છો? અત્યારે તમે ગલીએ ગલીએ, રસ્તે રસ્તે, વિસાવદરના રસ્તે રસ્તે, જૂનાગઢના રસ્તે રસ્તે મત માટે ફરી રહ્યા છો. એમ છતાં તમે જાહેર મંચ ઉપરથી એવું કહેવા માગો છો કે જયેશ રાદડિયા કોઈ દિવસ મત માગવા માટે રસ્તા ઉપર નહીં આવે. તો આ કોણ આવ્યું? હા, થોડીક તો શરમ કરો. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માઇક મળી ગયું બોલવા માટે, એટલે ફાળવામાં કંઈ બાકી જ ના રાખે. બોલવામાં થોડીક પણ આમ મર્યાદા નહીં કે હું શું બોલું છું, મને આના વિશે તકલીફ પડશે કે નહીં પડે, એવી થોડીક પણ મર્યાદા નહીં. તો તમે જુઓ જયેશ રાદડિયા સાહેબ શું કહી રહ્યા છે વિડીયોની અંદર. તમે જુઓ આગળ વિડીયોમાં, આ ખુદ જયેશ રાદડિયા જ બોલી રહ્યા છે. અને અત્યારે એ જ જયેશ રાદડિયા જૂનાગઢ, વિસાવદર અને ભેંસાણની ગલીએ ગલીએ રખડે છે. શું તો અહીંયા વિસાવદરની અંદર રોડનું માપ લેવા રખડતા હશે? કેટલા ફૂટના ખાડા છે એ માપવા રખડતા હશે? તમે વિડીયો આગળ જુઓ અને ખાસ કરી શેર કરવાનું તો ભૂલતા જ નહીં. બોલાવે એ સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્પણ કરો, પણ મને બોલાવે. અને અહીંથી મારો વિસ્તાર નથી, કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને તો અહીંથી 500 કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું. કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ રાદડિયાને આવનારી પેઢીમાં જવાની જરૂર નથી.